First of all, thank you very much to all of you and my parents કે જેણે મને ઘણો સપોર્ટ આપ્યો. ખાસ તો મારા પપ્પા કે જે મારી સાથે ફ્રેન્ડ તરીકે વર્તે છે, તો એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ સમગ્ર સર્વોદય ફેમિલીનો પણ હું આભાર માનું છું કે જેણે મને ઘણો સપોર્ટ કર્યો છે. અહીં મારું જે સન્માન કરવામાં આવ્યું છે તે એક માત્ર બોર્ડમાં નંબર લઈ આવ્યો એટલા માટે નથી, ઘણું બધું શીખવા મળ્યું છે અહીંથી. ઘણા કહેતા હશે કે અહીંયા બોર્ડમાં રેન્ક મેળવ્યો એટલે સન્માન કરે છે, પણ જીવનમાં અમુક બાબતો એવી હોય છે કે જે સ્કૂલમાંથી તમને શીખવા મળે છે. જેમ કે તમારી વાણી, સંસ્કાર, જે બધા સ્કૂલમાંથી મળે છે. એક દેખીતું ઉદાહરણ આપણે તમને આપું કે આપણે બધા કહીએ છીએ કે આપણો દેશ આઝાદ થવાનું કારણ તો બધાના મોઢે એક જ શબ્દ નીકળશે, ગાંધીજી. પણ તે તદ્દન ખોટું છે. ગાંધીજીએ આપણો દેશ આઝાદ નથી કરાવ્યો. આપણા દેશ આઝાદ થવાનું પાછળ એક જ કારણ છે, ધ એટીટ્યુડ ઓફ ગાંધીજી, ગાંધીજીનો દ્રષ્ટિકોણ. એટલે કે કોઈ બી વ્યક્તિ જ્યારે સફળ થાય છે ત્યારે તેનું એક્ઝિસ્ટન્સ મહત્વનું નથી, એટલે કે તેનું ત્યાં હયાતી રહેવું એ મહત્વનું નથી. ખરેખર જો મહત્વનું હોય છે તો એ છે એનો એટીટ્યુડ. અને એટીટ્યુડની પાછળ એટલે કે એનું ક્રિએશન કરવામાં જો કોઈ ફાળો હોય તો એમાં પહેલાં આવે છે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, તમારા રિલેટિવ્સ અને તમારી સ્કૂલ, કે જે સૌથી મહત્વની છે તમારી સ્કૂલ, અને જેનું ઉદાહરણ તમારી સામે છે. તેમજ ખાસ તો અભિનંદન ચિરાગભાઈ, અંકુરભાઈ અને મણિયાદાને એ માટે કરવાના છે કે જેઓએ આ રૂરલ એરિયામાં આ ટાઈપની નોલેજ ફેસિલિટી, આધુનિક તેમજ ઘણી રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે ટાઈપની પ્રવૃત્તિઓ તેઓ કરે છે, કે જેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો થેન્ક યુ વેરી મચ ફોર ધેટ. તેમજ ઘણીવાર એવું કહેવામાં આવે છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એટલે કે ઘણી વાર કહેવાય છે કે સિટીના વ્યક્તિઓ જ કંઈક કરી શકે. ભાઈ સીએ તો ભાઈ સિટીના વ્યક્તિ બની શકે, ડોક્ટર તો કે સિટીના વ્યક્તિ બોલી શકે, ઇંગ્લિશ ટીપટોપ કોણ બોલી શકે તો કે સિટીના વ્યક્તિઓ. પણ તે બધું હવે ઇમ્પોસિબલ હતું અને જેને હવે પોસિબલ બનાવ્યું છે. એટલે કે હવેથી રૂરલ એરિયામાંથી પણ ચાર્ટર એકાઉન્ટન્ટ બને છે, ડોક્ટર બને છે, એન્જિનિયર બને છે, કોઈ મોટો પોલિટિશિયન બને છે. તો તેની પાછળનું એક જ કારણ હોય છે કે રૂરલ એરિયામાં તમને જે ફેસિલિટી મળે છે નોલેજ માટેની, અને તે એટલે કે તમારી સ્કૂલ. તો ખૂબ ખૂબ અભિનંદન કે જેઓએ રૂરલ એરિયામાં આ ટાઈપની ફેસિલિટીઝ આપે છે. તેમજ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એટલે કે ઘણા વ્યક્તિ એમ કહે છે કે ઇંગ્લિશ તો કે ખાલી સિટીના વ્યક્તિ જ બોલે કે, તો ઇટ ઇઝ વેરી રોંગ સેન્ટેન્સ. ધેટ ઇન ઇન્ડિયા વી હેવ સો મેની પ્રાઉડ લાઈક ગાંધીજી. કહેવાય છે કે તમારો ઇન્ડિયા એટલે કોણ તો કે ગાંધીજી. તમારી સંસ્કૃતિ તો કે ઇન્ડિયન. તો એવી રીતે આપણો દેશ જે રીતે આગળ પ્રોસેસ કરે છે તેવી જ રીતે મારી સ્કૂલ પણ આગળ પ્રગતિ કરે છે, કે જેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.